કેવું છે આજનો આપણો દિવસ જે છે એકદમ ફ્રી છે, તો થયું કે ચલો બીજું કાંઈ નહીં તો એક સિટી ટૂર લઈ લઈએ કે જેનાથી હરેક પ્લેસીસ જે હોય સિટીની અંદર એ કવર થઈ જાય અને આપણે વધારે ઓડિયન્સને બતાવી શકીએ કે તમે કયા કયા પ્લેસ ફરવા જેવા છે, કયા તમે સ્કીપ કરી શકો છો. આપણે જે હનોઈમાં ટૂર લીધું હતું આપણે સિટી બસનું, સેમ એવું જ અહીંયા બી એક ટૂર લીધું છે. 150 વિયેતનામ ડોંગ છે એટલે 1,50,000 આમ તો, જે આપણે સમજીએ 450 રૂપિયામાં પડશે. 45 મિનિટથી 1 કલાક જેવું લાગશે. જે તમે સિટી હોલ જે આપણે કાલે આવ્યા હતા ને એની જસ્ટ સામે છે આવી રીતમાં, અને આવી રીતમાં બસ હોય છે, ડબલ ડેકર બસ છે, તો એ લઈ જશે આપણને આખું સિટી ટૂર કરાવશે, જેમાં મેક્સ 40 to 45 મિનિટ્સ જેવું લાગશે. આમ ટ્રાફિક હશે તો 1 કલાક જેવું. અને આની બસ બી બહુ મસ્ત છે, કલર બહુ મસ્ત છે. હવે આ કેટલા અડધા કલાક હોય જ છે, તો બસ 5 મિનિટ પછી હશે આ વાળી બસ જશે. લઈ અને આપણે આવી ગયા છીએ ઉપર. You go this way, you go over there. હા ઓકે, થેન્ક યુ. ઉપર આપણે જગ્યા લઈ લઈ સારી એવી, તો કોઈ વાંધો ના આવે એ રીતમાં. તો જગ્યા લઈ લીધી છે, ઉપર બેસી જઈએ અને વાંધો. આજકાલના ટ્રેનિયા એમ કહે છે કે હું વ્લોગ ઉતારીશ. સે હાય. સે હાય. એ હાય. તો આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે આપણે સિટી સેન્ટર એટલે કે સિટી હોલને બાય બાય કહી અને આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરશું આ બસમાં. એક પછી એક કંઈક સમથિંગ 6 થી 8 જેવી જગ્યા છે, ત્યાં બસ આપણે લઈ જશે. અને ભાઈ સિટી જેટલી મસ્ત છે કે પ્લેસીસની તો ઠીક, આખી બસને ઉપરથી જોવાની, સિટીને જોવાની મજા, એટલી મસ્ત સિટી છે આ વાળી. ભાઈ મસ્ત બ્રિજ આવ્યો છે. બ્રિજ ઉપરથી બસ જાય છે ને તો એનો વ્યૂ એકદમ સુપર આવે છે ભાઈ. આ જુઓ તમે ખાલી સિટીનો વ્યૂ સિટી બસમાંથી જ આવે યાર. એટલે તો ખાસ આપણે આ લીધી છે સિટી બસની ટૂર, કે જેનાથી આ બધી વસ્તુ કવર કરી શકીએ આપણે, જે એકસાથે ના કરી શકતા. જો આ શું મસ્ત સુપર સિટી છે. અને આપણને ઓલું યાદ છે, આપણે ગયા હતા સ્કાય ડેક ઉપર, બહુ મસ્ત જગ્યા છે સ્કાય ડેક પણ. હેલો. અને આટલા બધા લોકો છે, આટલા બધા લોકો છે અમારી સાથે, બધા સાથે. અને આ જો ભાઈ સુપર. તમે આ નજારા જોઈ લો, કેટલા ખૂબસૂરત છે ભાઈ. મસ્ત લાગે છે સિટી, એકદમ બ્યુટીફુલ. મોટા મોટા સ્કાય સ્ક્રેપર છે, અપાર્ટમેન્ટ છે રહેવા માટે વાળા. ભાઈ સિટીની રોનક તમે અહીંયાથી જોઈ શકો છો, કેટલી ટ્રાફિક છે. ટુ વ્હીલર તો ભાઈ દુનિયાના ભરી ભરીને આમાં પડ્યા છે ટુ વ્હીલર.
અને હરેક જગ્યાએ તમે કોઈ બી લાઇનમાં જાઓ ટ્રાફિક એટલી જ જોવા મળશે. તમે જોઈ લો હરેક જગ્યાએ ગાડીની લાઈન લાગી પડી છે. સિટી આમ થોડું છે ને આમ આપણે હનોઈ કરતાં અને દનાંગ કરતાં મોટી છે. રોડ્સ ઘણા બધા સારા છે. સારા મીન્સ કે થોડા પહોળા છે. એમાં હનોઈમાં તો બહુ જ નાના રોડ હતા, દનાંગમાં તો બી સારા હતા. અને આવી બધી લોકલ બજારો ઘણી બધી છે. મને લાગે છે આખું સિટી જે છે ને એ વસ્તુ જ વેચે છે કાંઈક ને કંઈક, કોઈ ફ્રી છે જ નહીં ભાઈ. સિટી ટૂરની મજા અલગ જ છે. તો કોઈ બી સિટીમાં તમે જાઓ એક જગ્યાએ પૂછી લેવાનું કે ભાઈ કોઈ જગ્યાએ સિટી ટૂર થતું હોય ને, સિટી ટૂર પહેલાં લઈ લેવાનું. એનાથી કેવું છે કે તમે આખું સિટીને ઓળખી શકો વ્યવસ્થિત રીતે. પછી તમને ખબર પડે કે કઈ લોકેશન સારી છે, એને તમે મેપમાં સેવ કરતા આવો, પછી તમે એ જગ્યાએ ખુદથી જઈ શકો છો, આખું એક્સપ્લોર કરો. સિટી એક્સપ્લોર કરવાની મેઇન મજા સિટી બસમાં છે. એમાં બી આવી રીતના ડબલ ડેકર બસ મળી જાય ને મજા આવી જાય. અહીંયાના આર્કિટેક્ટ જોઈ લો બધા એકદમ સિમ્પલ સોબર છે, બહુ ભપકો નહીં એવું કંઈ નહીં. આ થોડોક રેસિડેન્ટ એરિયા જેવો લાગે છે. સાથે સાથે શોપ બી છે, કોમર્શિયલ છે. અને આવી રીતના હાઈ રાઇઝ બિલ્ડિંગ પણ છે બાજુમાં. પેટ્રોલ પંપ જે અહીંયા તમે સિટીમાં વચ્ચે ઓછા જોવા મળશે, બાકી સાઈડમાં મળી જશે. સિટીની વચ્ચે જુઓ તમે કેટલું ડિસિપ્લિનવાળું છે. આમ આપણે અહીંયા પેટ્રોલ પંપ હોય તો આખું ભરાયેલું હોય છે તે રીતે, પણ અહીંયા બધા લાઇન બાય લાઇન બધા સમજી લો ને સિસ્ટમેટિક કામ ચાલુ છે. આપણે અહીંયા આવા પહેલાં પાણીના ટાંકા હતા ને, હવે આ લોકો જો ખાલી ડેકોરેશન માટે રાખ્યું છે. એટલે જૂના ટાઈમમાં આ બી પાણીનો ટાંકો જ હતો, પણ અત્યારે ખાલી જો ઉપરની છત્રી રાખી છે, બાકી બધું ઉડાડી દીધું. અને અહીંયાના જે તમે સર્કલ જુઓ ને તો એકદમ મસ્ત સર્કલ હોય એમ. રાઉન્ડ તમે જે બનાવે છે ને આ લોકો, આપણે જેમ ના હોય ખાલી સર્કલ નોર્મલી, મસ્ત જગ્યા આમ સારું એવું લાગે. તમે બેસી શકો. આ જો કેટલી જગ્યાએ મૂકી છે, ત્યાં બેસી શકો તમે, એવી રીતના હોય છે. અને આ જો આખી નાની શેરી છે, એમાં બસ ટર્ન લઈ શકે આરામથી. એટલી આમ પ્લાનિંગથી તમે કહી શકો ને થોડી એ રીતની સિટી છે. નહીં તો જો આટલી નેરો બસ આપણે આ નેરો જગ્યામાં આપણે બસ જાય જ નહીં, પણ અહીંયા જો બસ બી જાય છે, બધું થાય છે. અને ટ્રાફિક બાકી બહુ છે હરેક જગ્યાએ. 20-25 સેકન્ડનું સિગ્નલ તમને મળી જ જાય. તમારી કિસ્મત હોય તો ઠીક છે, બાકી તમને એક લાઇનમાં ઘૂસો એટલે એ કન્ફર્મ છે કે તમને ટ્રાફિક મળશે. આ જો બધા વેઇટ કરે જ છે. વોર મ્યુઝિયમ છે આવાળું, જે આપણે લાસ્ટ વિડીયોમાં કવર કર્યો હતો. ઉપરથી જોઈ લો આવું લાગે છે બહારની જગ્યાએથી. આ બી એક મસ્ત વિઝિટ પ્લેસ છે. અહીંયા આપણી જેમ અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે, બંને સાઈડ ફૂલ ટ્રાફિક આવી ગઈ છે. અને પબ્લિક જો કેટલી ટ્રાય કરે છે નીકળવા માટે. અને આ શું છે એક લોકલ માર્કેટ છે અહીંયા, અને વીકેન્ડ છે તો ભીડ બી એટલી જ છે, એટલે ટ્રાફિક વધી ગયેલા એવું લાગે છે. પણ આમાંથી બસ નીકળી જશે જો કોઈ ઓલી નહીં થાય, કેમ કે બધા એકબીજાને સાઈડ આપતા નીકળી જશે. આવું જ સિસ્ટમ છે એમ ઇન્ડિયામાં હોય તો ગમે એવી ટ્રાફિક છે એ 5-10 મિનિટમાં સોલ્વ થઈ જાય. પણ એ આપણે અહીંયામાં તો અઘરું છે ભાઈ. એવું નથી કે ઇમ્પોસિબલ છે, અઘરું છે. શું છે સિવિક સેન્સની થોડી કમી છે બધી જગ્યાએ. ઇવન મારામાં બી હશે, એવું નથી કહેતો કે બધામાં, મારામાં બી હશે. અહીંયા બી છે ને હોટપોટ બહુ ફેમસ છે. આ જો મિની હોટપોટ જે છે ને એ એક ફૂડ છે જે બહુ ફેમસ છે અહીંયા. ઓલો શું કે બોલમાં બધું રાખી દે મિક્સ ને એવું બધું ખાવાનું. એ અહીંયાની છે, અહીંયાની છે કે કોરિયન છે ખબર નથી, પણ છે બહુ ફેમસ વસ્તુ. તો આ સિટી પાર્ક છે. સિટીની વચ્ચે આઈ થિંક સૌથી મોટો પ્લેઇંગ ગ્રાઉન્ડ કહી શકો કે ફરવા માટેની જગ્યા એ આવાળી છે. તમે સન્ડે સેટરડે તમે યા તો રેગ્યુલર ડેમાં બી લોકો અહીંયા બેસતા હશે. વોકિંગ પાર્ક, વોકિંગ સ્ટ્રીટ એ રીતનું છે તમારું. બહુ મસ્ત જગ્યા છે આપણી સિટીમાં. તો આવી જગ્યા હોય જ છે. હવે તો આપણી જ ઘણી જગ્યાએ જો લોકો અહીંયા વીકેન્ડ આવી રીતમાં મનાવતા હોય ફેમિલી સાથે. ઘણા બધા લોકો જો બહાર આવે છે ફેમિલી સાથે, રમે છે રેકેટ, બેડમિન્ટન, પછી પગેથી રમતા હોય ઘણા, એ ફૂટબોલ. એકદમ કીધું ને હેપનિંગ સિટી છે એમ. મસ્ત જીવતી જાગતી એક સારી સિટી તમે કહી શકો એવી છે હોચિમિન સિટી, યા તો સાયગોન, જે તમે કહો એ બંને એક જ છે ભાઈ. અહીંયા બી તમને ગુજુ ઇન્ડિયન માર્ટ જોવા મળી જશે, ગુજરાત રેસ્ટોરન્ટની બાજુમાં જ. ભાઈ ગુજરાતી બધી જગ્યાએ પહોંચી જાય છે, કોઈ બી જગ્યાએ.
હવે તમે આ જગ્યાએ જોઈ લો ભાઈ, અહીંયાની જે ખૂબસૂરતી છે એ એક નંબર. આ જો તમે સ્કાય રાઇઝ બિલ્ડિંગ, અહીંયાનું આર્કિટેક્ટ બી બહુ મસ્ત છે. આ ફ્રેન્ચ આર્કિટેક્ટ છે, આ વાળું સામેવાળું જે ઓરેન્જ કલરમાં યા પીચ કલરમાં જે દેખાય છે એ વાળું મસ્ત છે ફ્રેન્ચ આર્કિટેક્ટ. તો આ વાડી જે છે ને એ છે રિવર સાઈડ છે, અહીંયા તમે વોક કરી શકો છો. આજે એક બી બહુ મસ્ત છે અને ઇવનિંગમાં છે ને અહીંયા લાઇટનિંગ ને આ બધું ચાલુ થઈ જાય ને ત્યારે એક નંબર લાગે છે. આ જસ્ટ સ્કાય ડેકની સામે જ છે આ જગ્યા, બહુ મસ્ત છે ભાઈ. તમને છે સ્કાય ડેકથી આનો વ્યૂ બહુ જોરદાર આવે છે. આ જુઓ, આપણે સ્કાય ડેક ઉપર ગયેલા આ જગ્યાએ, અને અત્યારે આપણે છે અહીંયા સિટી વોકિંગ સ્ટ્રીટ જેવું છે ને એ છે. આ જગ્યા બહુ મસ્ત છે, ફોટોગ્રાફ માટે આવતા હો તો ભાઈ એક નંબર જગ્યા છે. શોપિંગ વગેરે બધું થઈ જાય આ જગ્યામાં. સામે બધા ઘણા રેસ્ટોરન્ટ એન્ડ આ બધી વસ્તુ છે અહીંયા. અને આવી કંઈક સિટી છે ભાઈ, જોઈ લો કેટલું ડેવલપ સિટી લાગે છે તમને. ભાઈ બધા બિઝી છે ફોટો પાડવામાં, આપણી સાથે કોઈ છે નહીં એટલે ફોટો તો નથી પાડતા, પણ આપણે વિડીયો લઈ લઈશું મસ્ત એવું. ભાઈ એકથી એક હાઈ રાઇઝ બિલ્ડિંગ છે અહીંયા. તમે જેટલી બિલ્ડિંગ જોશો એટલી ઓછી પડશે, એટલી બિલ્ડિંગ છે અહીંયા. અને સિટીનો વ્યૂ તો તમે જોયો જ, એકદમ ખૂબસૂરત જગ્યા છે અને બહુ મજા આવે છે ભાઈ. બીજે ફરવા ક્યારે બી તમે આવો, મેં પહેલાં બી કીધું એ રીતમાં સિટી બસ લેવી એટલે જરૂરી છે કે સસ્તામાં બધું ફરી શકો એકસાથે, ઘણા બધા એક્સપિરિયન્સ કરી શકો. અત્યારે બી અહીંયા આપણા ઇન્ડિયન મળી ગયા, એની ઓળખાણ થઈ ગઈ થોડી ઘણી. તો બસ એ જ ગ્રુપ ટૂર હંમેશા એટલી પ્રિફર કરું કે નવા લોકો મળી જાય, નવી ઓળખાણ થઈ જાય, મજા આવી જાય. ફરી પાછા આપણે સિટીની વચ્ચે આવી ગયા છે. પહેલાં આપણે આઉટસ્કર્ટમાં હતા, પછી વળી પાછી બસ જે છે સિટીની વચ્ચોવચ્ચથી જાય છે અત્યારે. તો કાલે આપણે જે ફેસ્ટ જોયો તો એવી રીતમાં કે અહીંયા બી વીકેન્ડ ઉપર કાંઈ ને કાંઈ ફેસ્ટિવલ ચાલુ જોજો. આ બધા પોતાની એક્ટિવિટી કરે છે, કાંઈક યુનિક વસ્તુ, અને હરેક આવી રીતમાં જગ્યાએ સ્ટોલ વગેરે લાગેલા હોય છે કે અલગ શું કહેવાય એક્ટિવિટી ચાલુ હોય ભાઈ બધાનું. જો આ ડાન્સ પરફોર્મન્સ વેઇટ કરે છે પબ્લિક, જોઈ લો તમે ખાલી ભાઈ સિટી સ્ક્વેરમાં. સિટી સ્ક્વેરની તો ભાઈ મજા જ અલગ છે આખી. આ આખી રોનકવાળી જગ્યા છે, અહીંયા બહુ રોનક છે ભાઈ. આ આખી મારી બસ. અહીંયાના કેફે બહુ યુનિક છે. આ જો આ કેફે મસ્ત છે, આવી રીતના ટેડી કેફે ને ઘણું બધું છે. અને અહીંયા હરેક જગ્યાએ આવી રીતમાં ચાલુ જ હોય ફેસ્ટિવલ કાંઈ ને કાંઈ, આ ફેસ્ટ આવી રીતમાં